નમસ્કાર મિત્રો, એનએમએમએસ પરીક્ષા ધોરણ 8 મોડેલ પેપર નંબર 10 આજના વિડીયોમાં આપણે વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું। આ એવા પ્રશ્નો તમારા માટે શોધેલા છે કે આમાંથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે। આપણો એક પણ પ્રશ્ન ખોટો પડવો જોઈએ નહીં। પરીક્ષામાં 30 પ્રશ્નો પૂછાય કે 35 પ્રશ્નો પૂછાય, વિજ્ઞાનનો આપણો એક પણ પ્રશ્ન ખોટો પડવો જોઈએ નહીં। આની પહેલાં પણ આપણે ઘણા બધા મોડેલ પેપર મૂકેલા છે। એ વિડીયો જો જોવા હોય તો એની લિંક તમને આઈ બટનમાં આપેલી છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, ત્યાં ક્લિક કરી અને તમે એ વિડીયો જોઈ શકશો। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમને મળતા રહે। તો ચાલો મિત્રો, આજે આપણે એનએમએમએસ પરીક્ષા ધોરણ 8 માટે મોડેલ પેપર નંબર 10 જોઈએ। પ્રશ્ન 1, નીચેના પૈકી કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ મેળવે છે? જેના ઓપ્શન છે એ અમરવેલ, બી કળશપર્ણ, સી મશરૂમ અને ડી વાંસ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી મશરૂમ। પ્રશ્ન 2, જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે? જેના ઓપ્શન છે એ ખાટો, બી ગળ્યો, સી ખારો અને ડી કડવો। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ગળ્યો। પ્રશ્ન 3, શરીરના કયા અવયવમાં પાચક રસો ઉત્પન્ન થતા નથી? જેના ઓપ્શન છે એ જઠરમાં, બી લાળ ગ્રંથિમાં, સી નાના આંતરડામાં અને ડી મોટા આંતરડામાં। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી મોટા આંતરડામાં। પ્રશ્ન 4, ટસર અને મૂગા એ શાની જાત છે? જેના ઓપ્શન છે એ સૂતર, બી ઊન, સી રેશમ અને ડી શણ। આ પ્રશ્નનો જવાબ જો તમને આવડતો હોય તો મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ટસર અને મૂગા એ શાની જાત છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી રેશમ। આગળ જોઈએ પ્રશ્ન 5, રેશમનો કીડો ઈયળ બીજા કયા નામે ઓળખાય છે? જેના ઓપ્શન છે એ ડીંભ, બી પતંગિયું, સી પ્યુપા અને ડી કોસેટો। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ડીંભ। પ્રશ્ન 6, સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્માના પ્રસરણની કઈ રીતથી પહોંચે છે? જેના ઓપ્શન છે એ ઉષ્માનયન, બી ઉષ્મા વહન, સી એ અને બી બંને અને ડી ઉષ્મા વિકિરણ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ઉષ્મા વિકિરણ। પ્રશ્ન 7, 98.6 ફેરનહીટ એટલે કેટલા સેલ્સિયસ? જેના ઓપ્શન છે એ 60 સેલ્સિયસ, બી 42 સેલ્સિયસ, સી 37 સેલ્સિયસ અને ડી 35 સેલ્સિયસ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી 37 સેલ્સિયસ। પ્રશ્ન 8, એસિડ સ્વાદે કેવા હોય છે? જેના ઓપ્શન છે એ ખાટા, બી કડવા, સી તુરા અને ડી મીઠા। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ખાટા। આગળ જોઈએ પ્રશ્ન 9, જાસૂદના ફૂલનું સૂચક બેઇજ સાથે કયો રંગ આપે છે? જેના ઓપ્શન છે એ લાલ, બી લીલો, સી મેજેન્ટા અને ડી પીળો। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી લીલો। પ્રશ્ન 10, તટસ્થીકરણની પ્રક્રિયાને અંતે કયો પદાર્થ ઉત્પન્ન થતો નથી? જેના ઓપ્શન છે એ પાણી, બી ક્ષાર, સી ખાંડ
અને ડી ઉષ્મા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી ખાંડ. પ્રશ્ન 11 એલપીજીનું પૂરું નામ શું છે? જેના ઓપ્શન છે એ લો પ્રાઇઝ ગેસ, બી લિક્વિફાઈડ પ્રાઇમરી ગેસ, સી લોકલ પેટ્રોલિયમ ગેસ અને ડી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. પ્રશ્ન 12 મેગ્નેશિયમની પાતળી પટ્ટીને સળગાવતા તે કેવા રંગની જ્યોતથી સળગે છે? જેના ઓપ્શન છે એ વાદળી, બી તેજસ્વી લીલો, સી તેજસ્વી સફેદ અને ડી કાળો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી તેજસ્વી સફેદ. આગળ જોઈએ પ્રશ્ન 13 નીચેના પૈકી કયું લક્ષણ પેંગ્વિનનું નથી? જેના ઓપ્શન છે એ સામૂહિક સ્થળાંતર, બી જાળીદાર પગ, સી સફેદ રંગ અને ડી શરીર પર જાડી ચામડી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ સામૂહિક સ્થળાંતર. પ્રશ્ન 14 નીચેના પૈકી કયું પ્રાણી ધ્રુવીય પ્રદેશમાં જોવા મળતું નથી? જેના ઓપ્શન છે એ સફેદ રીંછ, બી મેકાઉ, સી પેંગ્વિન અને ડી સીલ. આ પ્રશ્નનો જવાબ જો તમને આવડતો હોય તો મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ વિડીયો પણ જરૂરથી લાઈક કરજો. તો ધ્રુવ પ્રદેશમાં કયું પ્રાણી જોવા મળશે નહીં? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી મેકાઉ. પ્રશ્ન 15 પૃથ્વીનો વિષુવવૃત્ત એટલે શું? જેના ઓપ્શન છે એ 0 અક્ષાંશ, બી 60 રેખાંશ, સી 0 રેખાંશ અને ડી 30 અક્ષાંશ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ 0 અક્ષાંશ. પ્રશ્ન 16 માછલી શાના દ્વારા શ્વસન કરે છે? જેના ઓપ્શન છે એ ત્વચા, બી ઝાલર, સી શ્વસન છિદ્રો અને ડી શ્વાસનળી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ઝાલર. આગળ જોઈએ પ્રશ્ન 17 તંદુરસ્ત પુખ્ત વયની વ્યક્તિના હૃદયના ધબકારાની સંખ્યા દર મિનિટે આશરે કેટલી હોય છે? જેના ઓપ્શન છે એ 60 થી 70, બી 70 થી 82, સી 82 થી 100 અને ડી 72 થી 80. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી 72 થી 80. પ્રશ્ન 18 શરીરનું રોગ સામે રક્ષણ કોણ કરે છે? જેના ઓપ્શન છે એ રુધિરરસ, બી રક્તકણ, સી શ્વેતકણ અને ડી ત્રાકકણ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી શ્વેતકણ. પ્રશ્ન 19 ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે? જેના ઓપ્શન છે એ ઉષ્મીય, બી ચુંબકીય, સી શારીરિક અને ડી રાસાયણિક. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ઉષ્મીય. આગળ જોઈએ પ્રશ્ન 20 સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે એવી જાણકારી સૌ પ્રથમ કોણે આપી હતી? જેના ઓપ્શન છે એ ગેલિલિયોએ, બી ઓસ્ટેરડે, સી એડિસને અને ડી ન્યૂટને. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ન્યૂટને. પ્રશ્ન 21 પાણીમાં ક્લોરીન વાયુ શા માટે ઉમેરવામાં આવે છે? જેના ઓપ્શન છે એ ઘન કચરો દૂર કરવા, બી પાણીને જંતુરહિત બનાવવા, સી પાણીમાંથી દ્રાવ્ય પદાર્થો દૂર કરવા અને ડી પાણીમાંથી ઝેરી દ્રવ્યો દૂર કરવા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી પાણીને જંતુરહિત બનાવવા. પ્રશ્ન 22 નીચેના પૈકી કઈ
સિંચાઈની પરંપરાગત પદ્ધતિ નથી? જેના ઓપ્શન છે એ મોટ, બી ઢેકલી, સી ફુવારા પદ્ધતિ અને ડી ચેન પંપ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી ફુવારા પદ્ધતિ. આગળ જોઈએ પ્રશ્ન 23. દુનિયામાંથી લગભગ નાબૂદ થયેલ રોગ કયો છે? જેના ઓપ્શન છે એ કોલેરા, બી મેલેરિયા, સી ક્ષય અને ડી શીતળા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી શીતળા. પ્રશ્ન 24. જામ અને જેલીની જાળવણી કઈ પદ્ધતિ વડે કરવામાં આવે છે? જેના ઓપ્શન છે એ મીઠા દ્વારા, બી શર્કરા દ્વારા, સી વિનેગર દ્વારા અને ડી સંગ્રહ અને પેકિંગ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી શર્કરા દ્વારા. પ્રશ્ન 25. મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમો જોડાવાથી મળતા પોલિમર માટે કયો શબ્દ યોજાયો છે? જેના ઓપ્શન છે એ સેલ્યુલોઝ, બી ફ્રુક્ટોઝ, સી પોલિએસ્ટર અને ડી પ્રોટીન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ સેલ્યુલોઝ. પ્રશ્ન 26. વિદ્યુત સ્વિચો બનાવવા માટે કયા પ્રકારનું પ્લાસ્ટિક વપરાય છે? જેના ઓપ્શન છે એ પીવીસી, બી એક્રેલિક, સી બેકેલાઇટ અને ડી પોલિથીન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી બેકેલાઇટ. આગળ જોઈએ પ્રશ્ન 27. કઈ ધાતુ ઠંડા પાણી સાથે તરત જ રાસાયણિક પ્રક્રિયા અનુભવે છે? જેના ઓપ્શન છે એ મેગ્નેશિયમ, બી કેલ્શિયમ, સી સોનું અને ડી ચાંદી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી કેલ્શિયમ. પ્રશ્ન 28. નીચેના પૈકી કયું અશ્મિ બળતણ નથી? જેના ઓપ્શન છે એ કોલસો, બી પેટ્રોલિયમ, સી કોક અને ડી કોયલો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી કોયલો. પ્રશ્ન 29. મીણબત્તીની જ્યોતનો સૌથી બહારનો વિસ્તાર કેવા રંગનો હોય છે? જેના ઓપ્શન છે એ લાલ, બી કાળો, સી ભૂરો અને ડી પીળો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી ભૂરો. છેલ્લો પ્રશ્ન 30. સજીવનો મૂળભૂત રચનાત્મક એકમ કયો છે? મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નો છે મિત્રો. જેના ઓપ્શન છે એ કોષ, બી હૃદય, સી અસ્થિ અને ડી પેશી. આ પ્રશ્નનો જવાબ જો તમને આવડતો હોય તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો સજીવનો મૂળભૂત રચનાત્મક એકમ કયો છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ કોષ. તો મિત્રો આ હતું આજનું મોડેલ પેપર નંબર 10. આ વિડીયોમાં જે વિજ્ઞાનના પ્રશ્નો મેં મૂકેલા છે એ બધા જ પ્રશ્નો તમે 2 થી 3 વખત જોઈ લેજો અને બધા પાકા કરી લેજો. કારણ કે આ વખતે આપણે વિજ્ઞાનનો અને સમાજનો એક પણ પ્રશ્ન ખોટો પડવા દેવાનો નથી. અને ગમે તેમ કરી અને આપણે મેરિટમાં આવવાનું છે અને આપણે સ્કોલરશીપ લેવાની છે. તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.